બોટાદ દીપચંડી સંન્યાસ આશ્રમમાં આશરે 200 જેટલા બાળકોને બટુકું ભોજન કરાવ્યું છે। બાળક એ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે દાતા પરિવાર તરફથી બાળ સ્વરૂપ ભગવાનને બટુકું ભોજન કરાવવાનું આયોજન બોટાદ ખાતે ગઢડા રોડ ઉપર આવેલ દીપચંડી સંન્યાસ આશ્રમ ખાતે રાખવામાં આવ્યું હતું, જ્યાં આશરે 1200 જેટલા બાળકોએ રસપુરીનું ભોજન દાતાશ્રી તરફથી કરાવવામાં આવ્યું હતું। આપનો પરિચય? નમસ્કાર, PM શ્રી શાળા નંબર 24 બોટાદ દીપચંડી સંન્યાસ આશ્રમ એટલે કે ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ સાથે સેવાકીય કામ કરતો આશ્રમ એટલે દીપચંડી સંન્યાસ આશ્રમ। આજે દીપચંડી સંન્યાસ આશ્રમ ખાતે અમીરભાઈ ઉદાણી અને વિશાલભાઈ ભુવાના સૌજન્યથી અમારી શાળાના 1200 જેટલા બાળકોને બટુક ભોજન, જેમાં રસ, પૂરી, શાક અને ફૂલ ભરપેટ બટુક ભોજનનું આજે દીપચંડી આ પાવન ધરા પર સુંદર મજાનું આયોજન થયું છે। ભજન અને ભક્તિનો જ્યારે ત્રિવેણી સંગમ છે, ત્યારે આ દિલેર દાતારીથી આજે 1200 જેટલા નાના નાના ભૂલકાઓએ પ્રસાદ આરોગીને પોતાના જીવનને પણ ધન્ય કર્યું છે અને દાતાશ્રીઓએ પણ આવી સરસ મજાની પહેલ બાળકોને જમાડીને રાજી કર્યા અને અમે શાળા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આવો સરસ મજાનો બાળ સેવાનો વિચાર આવી પાવન ધરા પર એમને આવ્યો અને અમારી શાળાના બાળકોને સરસ મજાનો લાભ આપવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। તો દીપચંદડી સંન્યાસ આશ્રમમાં આવેલ ગૌશાળામાં ગાયોને લાડવા પણ ખવડાવવામાં આવેલા હતા। દાતાશ્રી તરફથી જણાવવામાં આવેલ કે નાના બાળકો તે ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે, ત્યારે અમારી એક એવી ઈચ્છા હતી કે બાળકોને ભોજન કરાવી, જેથી શાળાના બાળકોને આજે બટુકું ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં બાળકોએ ખૂબ જ આનંદિત થઈ રસપુરીનું ભોજન આરોગ્યું હતું। બાપુ, આજે જે આશ્રમની અંદર 1200 બાળકોને ભોજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, એ અંગે શું કહેશો અને જે કોઈ પણ દાતા પરિવાર હોય એને કેવો સંદેશો આપશો? શૌકત અલી સિમેન્ટવાળા તરીકે મેં આમ ઓળખ્યું ટૂંકા નામે। બહેનનો એક જ ભાવ છે, નહીં જાતિ, નહીં ભાતિ, નહીં ભેદ। ધર્મની અંદર જ્યારે આજે કળીકાળની અંદર મનુષ્યને જ્ઞાતિવાળા, ધર્મવાળા અનેક પ્રકારની જ્યારે સમસ્યાઓ થઈ છે, ત્યારે બહેનનો એક જ ભાવ હતો કે બાળક એ જ બ્રહ્મનું સ્વરૂપ છે, બાળક જમશે ને તો ભગવાન સ્વયંજીમાં બરોબર છે। એટલે બહેનનો સતત 1 મહિનાથી પ્રયાસ હતો, મને સતત કહેતા કે બાપુ મારે ઉનાળો આવ્યો એટલે રસપુરી જમાડવા છે, તો આ દાતાનો શુભ વિચાર અને અમારા થકી આશ્રમની અંદર કાયમની માટે સેવાકીય પ્રવૃત્તિ એટલે અંધશ્રદ્ધામાંથી બહાર જવું, બાળકોને અભ્યાસ કરાવવો, જમાડવા, રમતગમત। આજના યુગ પ્રમાણે આપણે જૂની પરંપરા, ઋષિ પરંપરા મુજબ જો જઈશું તો બાળકને જ્ઞાનનો અર્થ એ જ છે કે આપણે એને સાચી દિશામાં વાળવી, એને જમાડવી, એ જ સ્વયં બ્રહ્મ છે। જો બાળક જમશે એટલે સ્વયં ભગવાન જમેલા છે। આજે દાતાઓ તરફથી ગાયોને પણ લાડવા જમાડવામાં આવ્યા, જે 33 કોટી દેવો એની અંદર વાસ કરે છે। તો આગળ શ્રી હું દાતાઓને કહું છું, જે કોઈ દાતાઓ અંધશ્રદ્ધામાં ને ખોટી જગ્યાએ પૈસા વાપરવા કરતાં જ્યારે તમારો કોઈ સારો પ્રસંગ હોય તો આવી એક પ્રેરણા લો કે બાળકની ગૌ માતાની રક્ષા કરે, સેવા કરે અને જમાડે। આનેથી આપણે ખૂબ પુણ્ય અને પ્રાપ્તિ થશે। અંધશ્રદ્ધામાં જવાની જરૂર નથી, કારણ કે આ ગાયું અને બાળકને જમાડશો તો પરમાત્મા આપણી પર કૃપા વરસાવશે, આપણા તમામ દોષોમાંથી આપણે મુક્ત કરશે।